ઉત્તરાયણની ગુજરાતભર અમદાવાદ સાથે દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જે પતંગ જે રસિયાઓ હોય છે પણ જે પતંગ કેવી રીતે બનતી હોય છે તેના વિશે ધ ગુજરાત રિપોર્ટ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યું છે. જમાલપુરનું જે પતંગ બજાર છે ત્યાં આવ્યા છીએ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રોજીરોટી જે કમાવી રહ્યા છે, જે લોકો વર્ષના 365 દિવસ જે પતંગ છે તે બનાવતા હોય છે. સાથે જ જે પતંગ છે તેને બનતા જે ઘણી પ્રોસેસ લાગે છે. આ જે પતંગ છે તે 5 થી 6 જગ્યાએ પસાર થઈને બનતી હોય છે. આ જે એક પતંગ બનાવવા માટે 5 થી 6 જગ્યાએથી પસાર થઈને આ જે પતંગ છે તે તૈયાર થાય છે. સાથે જ આ જે વસ્તુઓ છે તે ક્યાંથી આવે છે, એની શું કઈ રીતે બનાવવામાં આવે છે, કેટલા લોકોને આનાથી રોજી મળે છે, તેને લઈને આપણે વાત કરશું. જે પતંગ જે બનાવનાર છે, જે વર્ષોથી જે પતંગ બનાવી રહ્યા છે, જહાંગીરભાઈ, આપણે સીધા એમની સાથે જ વાત કરશું કે કઈ રીતે જે પતંગ બને છે. જહાંગીરભાઈ, ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હા તો જહાંગીરભાઈ, આ જે પતંગ છે તેનું જે કાચું મટીરિયલ છે તે ક્યાંથી આવતું હોય છે? એ બહારેથી આવે છે. પેલા પોલિસ્ટર આવે છે પન્ની, પછી છપવા જાય છે, એના પછી કટિંગ થાય છે, પછી આ ડड्डाમાંથી સળગ લાગે છે, પછી આ કમાલ લાગે છે. આ જે પતંગ છે તે કેટલા હાથમાંથી પ્રોસેસ થઈને બને છે એક પતંગ? એક પતંગ 5 હાથમાંથી પ્રોસેસ થાય છે. એક પેલા પોલિસ્ટર જાય છે, પોલિસ્ટર લાવું છું, પછી છાપવામાં જાય છે, પછી ડड्डाમાં જાય છે સળગનીમાં, પછી આ કમાનમાં લાગે છે, પછી સાઈડના ચીપ્પા લાગે છે, પછી પેકિંગ થાય છે. એક પતંગ બનતા કેટલો સમય લાગે છે? એક પતંગ બનતા 5 દિવસ લાગે છે. કે એક દિવસ ડड्डाમાં જાય, એક દિવસ છાપવામાં જાય, એક દિવસ સળગણીમાં જાય. અચ્છા, આની જે ડિઝાઇન હોય છે તે કેવી રીતે નક્કી થતી હોય છે? એ તો તે જ નક્કી કરે છે, ડિઝાઇન છાપવાવાળા જ. બ્લોક બને છે. અને આ જે પતંગ છે તે 365 દિવસ બનતા હોય છે. હા, 365 દિવસ એટલે બનતા આપણે જે રોજી રોટી છે, ગુજરાન જે આપનું ચાલે પરિવારનું, એ 12 માસ ચાલે છે. વર્ષ દરમિયાન કેટલા પતંગ જે છે તે આપ બનાવતા હોય છે? વરસ એક મહિનામાં અમારી પતંગ થાય 30,000 તૈયાર થાય છે. રોજની 1,000 એક જ કારીગર કરી શકે છે, વધારે નહીં કરી શકે. ઘરના કેટલા સભ્યો જોડાયેલા હોય છે? એમાં 5-6 જણા જોઈએ. એક સળગડી લગાવવા વાળો, એક ચાટી લગાવવા વાળો, એક કમાન લગાવવા વાળો. અને આ જે પતંગ છે તે કેટલા રૂપિયામાં તૈયાર થતી હોય છે? એ પતંગ તૈયારથી 4 રૂપિયામાં તૈયાર થાય છે. અને જે બજાર છે તેમાં કેટલામાં જતી હોય છે વેચાવા? 4.5 રૂપિયામાં 8 આનો નફો મળે. એટલે 1,000 વેચો એટલે 400 રૂપિયા મળે. એ 5-6 જગા ફરે. પછી એના પછી ઘણી મહેનત લાગતી હશે. બહુ ઘણી મહેનત છે. ચાટીમાં જાય, ડड्डाમાં જાય, કમાનમાં જાય, સળગીમાં જાય. સાથે રો મટીરિયલના જે ભાવ વધતા હોય છે તેની પણ અસર પડતી હોય છે આપણા ધંધા પર? હા, આ ચાલે છે ને 10 મહિના સુધી નહીં ચાલ્યું, 2 જ મહિના ચાલ્યું ખાલી. એટલે માલ કાચો મોંઘો મળે છે તો મોંઘો વેચાય છે? કાચો મોંઘો નહીં, મોંઘો વેચાતો નથી. કાચો આપણે જે છે ને એ મોંઘો લાવીએ છીએ ને તે ગ્રાહક નહીં પકડતા. મોંઘો નહીં લેતા ગ્રાહક. નુકસાન જાય છે. હા, નુકસાન જાય છે. ગયા વર્ષે પણ મંદી થઈ હતી એના લીધે. આ જે લોકો છે તે રોજીરોટી મેળવી રહ્યા છે, સાથે જ જે પતંગનો જે વ્યવસાય છે તે કરતા હોય છે, પણ જે કાચો જે મટીરિયલ હોય છે તેના જે ભાવ છે તે આસમાને હોય છે. તેને લઈને જે ઘરાકી છે જે જેવી જોઈએ એવી તે મળતી નથી અને જે લોકોને છે નુકસાન થતું હોય છે. પણ લોકો મજબૂરીમાં છે તે ધંધો કરતા હોય છે અને પતંગ રસિયાઓ જે પતંગ ચગાવતા હોય છે તે 5 હાથમાંથી પ્રોસેસ બનીને આ જે પતંગ છે તે તૈયાર થાય છે. આ પતંગ બનતા 4 થી 5 દિવસનો સમય લાગે છે. જે લોકો છે, હજારો લોકો છે તે ગુજરાતમાં, અમદાવાદમાં, જમાલપુર વિસ્તારમાં વર્ષો જૂનું જે પતંગ બજાર છે ત્યાં જે રોજીરોટી છે તે મેળવી રહ્યા છે. મારું નામ તલવાડી પારુલ છજનભાઈ છે. હું અહીંયા સ્પેશિયલ મારા બાબા માટે પતંગ અને દોરીની ખરીદી કરવા માટે આવી છું અને હર વખતે અમે અહીંયાથી જ લઈએ છીએ. બેસ્ટ શોપ છે આ અને ઓલવેઝ જોઈએ તો આપણે પેરેન્ટ્સ તરીકે એઝ કે ચાઇના દોરી છે તો આપણે બાળકોને દૂર રાખીએ અને મતલબ બે એના ફ્રેન્ડ્સ છે કે આ રીતે સર્કલ છે એને બી રિક્વેસ્ટ કરીએ કે પ્લીઝ આ દોરીને તમે અવોઇડ કરો, કારણ કે બહુ જ નુકસાનકારક છે. બજારમાં અવેલેબલ હોય તો પણ તમે પ્લીઝ ના ખરીદો એને. અને બીજું એ છે કે અત્યારે મને લાગે છે ત્યાં સુધી એઝ એ પેરેન્ટ્સ હું ખરીદી કરું છું એની સાથે હર વર્ષે, તો થોડો બજારમાં ભાવ પણ છે આ વખતે વધારે. આઈ થિંક 30% જેટલો તો છે, 30% જેટલો વધારો તો છે જ. પણ એઝ એ પેરેન્ટ્સ ચલો બાળકોની ખુશીથી વધારે કંઈ છે નહીં, તો આ શોપમાં અમે હંમેશા ખરીદી કરીએ છીએ અને બહુ જ સારી વસ્તુઓ રાખે છે અહીંયા. અને આપણે બાળકોની સેફટી પહેલાં વિચારીએ છીએ તો એના માટે બેસ્ટ જગ્યા છે. થેન્ક યુ.
કેમેરામેન નેતલ ખત્રી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય ધ ગુજરાત રિપોર્ટ, અમદાવાદ.